સ્વાધ્યાય 9.1 પ્રશ્ન 6. 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારત, કેટલી ઊંચી ઇમારત? 30 મીટર ઊંચી ઇમારત. છોકરો કેટલો ઊંચો છે? 1.5 મીટર ઊંચો છે. ઇમારતથી કોઈક અંતરે ઊભો છે. જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, છોકરો અહીંયા ઊભો છે, ત્યાં ઇમારત છે, ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે. સમજાય છે? ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતના ટોચનું ઉચ્છેદ કોણનું માપ. ચાલવાનું ચાલુ કર્યા પછીની વાત થાય છે. ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું અંશ છે? 30 અંશથી વધીને 60 અંશ થઈ જાય છે. પેલા કેટલા અંશ હતું? 30 અંશ. ત્યાંથી કેટલું થઈ જાય છે? 60 અંશ થઈ જાય. તો ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે? ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે તે શોધવાનું કીધું છે. ચાલો શોધીએ. ખાસ ધ્યાન રાખજો આકૃતિ દોરવામાં. એક 1.5 મીટર ઊંચો એક છોકરો છે અને 30 મીટર ઊંચી ઇમારત છે. ઇમારત, પેલા ઇમારત દોરી દો. આ શું છે? ઇમારત. કેટલી ઊંચી છે? આ 30 મીટર. સમજાય છે? ત્યાંથી એક 1.5 મીટર છોકરો, માનો કે એક છોકરો ઉભો છે, આ 1.5 મીટર ઊંચાઈનો છે. આ છોકરો કેટલી ઊંચાઈનો છે? 1.5 મીટર. ત્યાંથી આ ચાલવાનું શરૂ કરે છે. કેટલાક સમય પછી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 થી 60 થાય છે. 30 થી કેટલું થઈ જાય છે? અહીંયા 60. આ છોકરો અહીંયાથી અહીંયા સુધી ચાલતો આવે છે ત્યારે અહીંયાથી આ ખૂણો 30 અંશનો, એની જગ્યાએ કેટલાનો થઈ જાય છે? આ ખૂણો 60 અંશનો. કારણ કે ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ બદલાઈ જાય છે. ભાઈ છોકરો જુએ છે તો છોકરો કઈ પગથી ના જુએ. ક્યાંથી જુએ? તે આંખથી. આંખ તો અહીંયા જુએ માથા પાસે, એટલે આ સમક્ષિતિજ રેખા છે. સમજાય છે? ખ્યાલ આવે છે કે નથી આવતો? કઈક દાખલો આ પ્રકારનો છે. જોજો, ધ્યાન રાખજો કઈ રીતે ગણશું. અહીંયા હું નામ આપી દઉં, A, B, C, D, E, F, G, આવું નામ આપી દીધું. અહીંયા AG આખે આખું 30 મીટર ઊંચી ઇમારત છે. AG, AB નહીં. શું? AG. તો મારે AB શોધવું હોય તો 30 માંથી આ 1.5 મીટર છોકરો ઊંચો છે, અહીંયા 1.5 મીટર, તો આ પણ 1.5 મીટર જ થાય કે ન થાય? 1.5 મીટર થાય ને? તો 30 માંથી 1.5 બાદ કરી દઈશ. ખ્યાલ આવે છે? પાક્કું? ચાલો સૌથી પહેલા શું લખીશ? આખું જ માપ કેટલું છે? અહીંયા સુધી. આખું જ માપ છે 30 મીટર. આ ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર છોકરાની. એટલે આપણે 1.5 થાય, આપણે 1.5 જ થાય. સમજાય છે? આ ખૂણો કેટલા અંશનો હતો? 30 થી વધીને 60 થાય છે. પેલા 30 અંશ હતો, એનાથી વધીને કેટલો થાય છે? 60. ખ્યાલ આવે છે? પાક્કું? ચાલો લખીશ. સૌથી પહેલા શું લખીશ બોલો? આકૃતિમાં દર્શાવ્યા મુજબ કઈ બિલ્ડિંગ છે? AG. AG બરાબર ઇમારતની ઊંચાઈ. ઇમારતની ઊંચાઈ કેટલી થશે? 30 મીટર. DE એના જેટલું જ કેવું થશે? CF એના જેટલું જ શું થશે? BG એના જેટલું શું થશે? કેટલો ઊંચો છોકરો છે? 1.5 મીટર. શું છે? છોકરાની ઊંચાઈ. શું છે? છોકરાની ઊંચાઈ. ખૂણો D, આ ત્રિકોણ ABC માં ખૂણો D 30 અંશનો અને ત્રિકોણ ABC માં ખૂણો C 60 અંશનો. સમજાય છે? લખીશ ત્રિકોણ ABC માં
ખૂણો સી, એબીસી માં ખૂણો સી બરાબર 60 અંશ, અને ત્રિકોણ કયો? એબીડી માં, એબીડી માં કયો ખૂણો? ખૂણો ડી બરાબર કેટલા અંશ થશે? 30 અંશ. આ ડી કેટલા અંશનો થશે? 30 અંશ. સમજાય છે? ચાલો, મારે સૌથી પહેલા આ ઇમારતની ઊંચાઈ એબીસી એ એબીડી મારે શોધવાનું શું છે? કેટલું અંતર ચાલ્યો હશે ઇમારત તરફ. એટલે મારે આ ઈએફ અથવા તો સીડી શોધવાનું છે. શું શોધવાનું છે? ઈએફ અથવા સીડી. હું કઈ રીતે શોધીશ? હું જુઓ, આ અંતર આપેલું છે 30 મીટર આખું જ, પણ માટે એ કામનું નથી, મારે તો ખાલી એબી કામનું છે. કારણ કે આ છોકરાની ઊંચાઈ તો મારે કઈ કામની નથી. તો હું પેલા 30 મીટરમાંથી આટલું બાદ કરી દઈશ એટલે એબી મળશે મને. હવે આ ખૂણાની સામેની બાજુ છે અને હું આ પાસેની બાજુ શોધી લઈશ, એટલે કે બીસી શોધી લઈશ. પછી બીજો ત્રિકોણ લઈશ એબીડી, તેમાં સામેની બાજુ છે, અને બીડી આ પાસેની બાજુ થાય, હું એ પણ શોધી લઈશ. હું બીડી માંથી બીસી બાદ કરીશ એટલે સીડી, છોકરો કેટલું ચાલ્યો મને ખબર પડી જશે. સમજાય છે? તો હું અહીંયા લખી દઉં કે એબી બરાબર શું થશે? એબી બરાબર આખું કેટલું હતું? 30 માઇનસ આટલું બાદ કરી દો, બીજી કેટલું છે? 1.5. બોલો, 30 માંથી 1 જાય તો 29, અને એમાંથી અડધો જાય તો 28.5 મીટર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એટલે આટલું કેટલું? એબી કેટલું છે? આટલું 28.5 મીટર છે. ચાલો, હવે હું મૂકું છું, ધ્યાન રાખજો. કયા ત્રિકોણમાં? ત્રિકોણ એબીડી, મોટો ત્રિકોણ લઉં છું. ત્રિકોણ એબીડી માં ખૂણો બી બરાબર 90 અંશ. ખૂણો બી અને જી બંને કેટલા અંશના છે? 90 અંશના છે. ચાલો, આ સામેની બાજુ, આ પાસેની બાજુ, સામેની અને પાસેની વાળું ટેનનું સૂત્ર. ટેનનું સૂત્ર શું છે? ટેન થીટા બરાબર સાબાના છેદમાં પાબા. ત્રિકોણ એબીડી ની વાત કરું છું. એબીડી માં ડી એટલે આ, તો ટેન ડી માટે ટેન ડી બરાબર સામેની બાજુ. ચાલો, ડી ની સામેની બાજુ કઈ? એબી છેદમાં પાસેની બાજુ કઈ? બીડી. ચાલો, ટેન ડી, ડી કેટલા અંશનો છે? 30 અંશનો. તો ટેન 30 અંશ બરાબર એબી કેટલો? એબી કેટલો? 28.5 છેદમાં બીડી કેટલો શોધવાનો છે. ચાલો, ટેન 30 ની કિંમત 1/3 બરાબર 28.5 ના છેદમાં બીડી થાય. હા કે ના? ચાલો, ડી ને ગુણાકાર, બીડી ને ગુણાકારમાં લઈ જાઓ, વર્ગમૂળ 3 ને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ. શું થશે બોલો? બીડી બરાબર 28.5 વર્ગમૂળમાં 3 મીટર. બીડી ની લંબાઈ મળી ગઈ. કેટલી મળી ગઈ? બીડી ની લંબાઈ 28.5 વર્ગમૂળમાં 3 મીટર. હવે હું શું શોધીશ? બીસી. સેમ ટુ સેમ આ જ રીતે. ચાલો, લખાવો મને. કયો ત્રિકોણ લઈશ હવે? ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ. સૂત્ર તો ટેન નું જ મૂકીશ. બોલો, ટેન સી બરાબર, બોલો, સી નો સાબા, એબી બાબા, બીસી, એબી ના છેદમાં બીસી માટે ટેન સી કેટલા અંશનો છે? 60 અંશનો. બરાબર એબી નું માપ 28.5 છેદમાં બીસી થાય કે ન થાય? ચાલો, ટેન 60 ની કિંમત
વર્ગમૂળમાં 3 tan 60 ની કિંમત શું થાય વર્ગમૂળમાં 3 બરાબર 28.5 ના છેદમાં બીસી બીસી ને ગુણાકારમાં લઈ જાઓ તો બીસી બરાબર વર્ગમૂળ 3 ભાગાકારમાં 28.5 ભાગ્યા વર્ગમૂળમાં 3 આ શું આવી ગયો મીટર આ ફાઇનલ જવાબ નથી હજુ આપણો ફાઇનલ જવાબ તો છે છોકરો કેટલું અંતર ચાલ્યો હશે એટલે અહીંયા છેદ અસમય એવો છે તો વાંધો નથી કારણ કે આમાંથી આ બાદબાકી કરીશું એટલે છેદ અસમય નીકળી જશે આપણે શું શોધવાનું છે હવે સીડી છોકરો કેટલું અંતર ચાલ્યો હશે ઇમારત તરફ છે ને હા તો લખીશું છોકરો ઇમારત તરફ ચાલેલ અંતર કયું અંતર છે સીડી છે ને અંતર સીડી બરાબર ચાલો કોનામાંથી કયું બાદ કરીશ બીડી માંથી બીસી બાદ કરીશ સીડી બરાબર બીડી માઇનસ બીસી ચાલો બીડી કેટલું છે બીડી નો જવાબ લઈ આવ્યા છીએ આપણે 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ બીસી કેટલું 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 લસા કેટલો થશે વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આખા 3 થઈ જશે સમજાય છે એટલે 28.5 ગુણ્યા 3 માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 જુઓ 28.5 ગુણ્યા 3 કરીએ 5 તારીખ 15 નો 5 વધી 1 8 તારીખ 24 ને 25 નો 5 વધી 2 3 2 6 6 ને 2 8 માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 જો છેદમાં હવે અસમય એવું તો સમય કરીશું તો કરણી લઈ લો કરણી ન લઉં તો પણ ચાલશે પેલા બાદબાકી કરી જોઈએ એટલે ખ્યાલ આવે ચાલો અહીંયા જ લઈએ 5 માંથી 0.5 જાય તો 0 5 માંથી 8 ન જાય 10 કો લીધો 15 માંથી 8 જાય તો 7 10 કો લીધો એટલે અહીંયા 7 થઈ ગયા 7 માંથી 2 જાય તો 5 થાય કે ન થાય બોલો કેટલા તારીખ 57 થાય કેટલા તારીખ 57 થાય 19 તારીખ 57 થાય કે ન થાય તો આમ લખી શકાય 19 ગુણ્યા 3 અને 3 ની જગ્યાએ એવું લખી શકાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખાય છેદમાં વર્ગમૂળમાં 3 શું કેન્સલ વર્ગમૂળ 3 કેન્સલ જવાબ કેટલો આવી ગયો 19 ના છેદમાં 1 નીચે લખીએ શું જવાબ આવ્યો 19 વર્ગમૂળમાં 3 શું છોકરાએ ચાલેલું અંતર સીડી સમજાય છે એકમ શું આવશે મીટર છેલ્લે જવાબ લખીશું શું લખીશું આમ છોકરો ઇમારત તરફ કેટલું અંતર ચાલેલો છે 19 વર્ગમૂળમાં 3 મીટર અંતર ચાલ્યો હશે કારણ કે એ શોધવાનું છે કેટલું ચાલ્યો હશે તો આટલું ચાલ્યો હશે સમજાય છે દાખલો સરળ જ છે માત્ર આકૃતિ મહત્વની છે આકૃતિ પર ગણતરી કરો તો તમને ગણતરી કરતા આવડે ખ્યાલ આવ્યો કે ન આવ્યો પાક્કું